આ લેક્ચરથી આપણે સોલંકીઓની ચર્ચા કરશું કે સોલંકી ખરેખર હતા કોણ, સોલંકીઓની ઇન્ફોર્મેશન મેળવવા માટેના અગત્યના સ્ત્રોત ક્યાં છે, સોલંકી શબ્દનો અર્થ શું થાય છે, આવા બેઝિક મુદ્દાઓની આ લેક્ચરમાં આપણે ચર્ચા કરી અને નેક્સ્ટ લેક્ચરથી સોલંકીઓના રાજા ચાલુ કરી દેશું. ઓકે, તો વિશેષ હવે કોઈ ચર્ચા નહીં કરીએ અને આજના લેક્ચરનો પહેલો જ મુદ્દો નોટ કરીએ કે સોલંકી કાળ એ ગુજરાતનો સુવર્ણ કાળ ગણાય છે, ગુજરાતનો ગોલ્ડન પીરિયડ. જેવી રીતે ભારતની અંદર ગુપ્ત કાળને ભારતનો સુવર્ણ કાળ ગણાય છે, ગોલ્ડન પીરિયડ કહેવાય છે. એ જ સમય સોને કી ચીડિયા એવા નામથી ઓળખાતો હતો. તેવી જ રીતે ગુજરાતનો સુવર્ણ કાળ એટલે કયો તો કે સોલંકીઓનો કાળ. તો સૌ પ્રથમ તો આપણે ચર્ચા કરીએ કે ખરેખર આ સોલંકી હતા કોણ. તો કે સોલંકી કોણ હતા એના માટે થઈ અને જુદા જુદા વિદ્વાનોમાં જુદા જુદા મતો પ્રવર્તે છે. એમાંનો એક મત નોટ કરીએ કે સોલંકી હતા કોણ. તો કે કવિ બિલ્હણ છે. કવિ બિલ્હણનું પુસ્તક છે વિક્રમાંક દેવચરિત. કવિ બિલ્હણ એનું પુસ્તક વિક્રમાંક દેવચરિત. આ પુસ્તકની અંદર તેમણે દક્ષિણ ભારતની અંદર રાજ કરતા ચાલુક્ય વંશના રાજા વિક્રમાદિત્ય નંબર 6 ની કહાની લખેલી છે. અને એમાં એવું પણ વર્ણન આવે છે કે બ્રહ્માએ પોતાના ચુલુકમાંથી, ચુલુક મીન્સ કે ખોબો, ચુલુકના બે અર્થ થાય છે, એક ખોબો પણ થાય અને કમંડલ પણ થાય. ઋષિમુનિઓના હાથમાં, સાધુઓના હાથમાં જોવા મળે છે કમંડલ. ઓકે, તો બે અર્થ થાય છે ચુલુકના, એક તો ખોબો પણ થાય અને કમંડલ પણ થાય. ઓકે, બ્રહ્માએ પોતાના ચુલુકમાંથી એક પુરુષને ઉત્પન્ન કર્યો. એ પુરુષનું નામ હતું ચુલુક. અને એમાંથી જે લોકો ઉત્પન્ન થયા, એ ચુલુક નામના પુરુષમાંથી જે લોકો ઉત્પન્ન થયા તે ચુલુક્ય અથવા સોલંકી તરીકે ઓળખાયા. તો એક તો સોલંકીઓની ઉત્પત્તિ આવી રીતે થઈ હોવાની માન્યતા પ્રવર્તે છે. બ્રહ્માએ ઉત્પત્તિ કરેલી છે એક માન્યતા. કવિ બિલ્હણ આવું વર્ણન કરે છે. ત્યારબાદ વાત કરીએ તો બીજી એક માન્યતા પણ પ્રવર્તે છે કે બ્રહ્માનો પુત્ર હતો અત્રિ. બ્રહ્માના પુત્રનું નામ છે અત્રિ. અત્રિએ પોતાના નેત્રમાંથી ચંદ્રને ઉત્પન્ન કર્યો. અત્રિએ પોતાના નેત્રમાંથી ચંદ્રને ઉત્પન્ન કર્યો અને એમાંથી જે લોકો ઉત્પન્ન થયા તે સોલંકી તરીકે ઓળખાયા. એટલા માટે જ સોલંકીને ચંદ્રવંશી પણ કહેવાય છે. કેમ, ઘણા સૂર્યવંશી, એવી રીતે આ ચંદ્રવંશી, કેમ કે ચંદ્રમાંથી ઉત્પન્ન થયા હોવાની માન્યતા પ્રવર્તે છે. એક બિલ્હણવાળો મુદ્દો યાદ રાખો અને એક આ બ્રહ્માના પુત્ર અત્રિવાળી મેટર યાદ રાખો. ત્યારબાદ નેક્સ્ટ મુદ્દો એવો પણ પ્રવર્તે છે કે એક વખત વશિષ્ઠ ઋષિએ આબુ પર્વત ઉપર યજ્ઞ કર્યો. આ યજ્ઞ દરમિયાન એક પુરુષ ઉત્પન્ન થયો. ઓકે, વશિષ્ઠ ઋષિએ માઉન્ટ આબુ પર્વત ઉપર એક યજ્ઞ કર્યો અને આ યજ્ઞમાંથી એક પુરુષ ઉત્પન્ન થયો અને એ પુરુષમાંથી જે લોકો ઉત્પન્ન થયા એ તમામે તમામ સોલંકી તરીકે ઓળખાયા. આ માન્યતા નંબર 3. અલગ અલગ માન્યતા. હકીકતમાં સોલંકી કોણ હતા એના માટે આ ત્રીજી માન્યતા જરીક વધારે પ્રચલિત છે કે વશિષ્ઠ ઋષિએ માઉન્ટ આબુ પર્વત ઉપર યજ્ઞ કર્યો હતો. આ યજ્ઞમાંથી એક પુરુષ ઉત્પન્ન થયો અને એમાંથી જે લોકો ઉત્પન્ન થયા એ સોલંકી તરીકે ઓળખાયા. અને ચોથી માન્યતા, કવિ ચંદબરદાઈ પૃથ્વીરાજ ચૌહાણના અંગત મિત્ર છે, પૃથ્વીરાજ ચૌહાણના દરબારી કવિ છે અને પૃથ્વીરાજ ચૌહાણના સેનાપતિ પણ છે. આ ચંદબરદાઈએ એક પુસ્તક લખેલું છે. પુસ્તકનું નામ છે પૃથ્વીરાજ રાસો. એમાં પૃથ્વીરાજના ગુણગાન ગાવામાં આવ્યા છે. એની વીરતાનું વર્ણન વધારે થયેલું છે. ઓકે, આ ગ્રંથની અંદર એમણે લખેલું છે કે ભારતની અંદર જે ગુર્જર પ્રતિહાર વંશ હતો એ જ સોલંકી. આ વાત સાથે કોઈ વિદ્વાન સહમત નથી થતા, કેમ કે પ્રતિહાર એટલે પરમાર રાજાઓ, બરાબર. ગુર્જર પ્રતિહાર અલગ હતા, ચાલુક્ય અલગ હતા, પણ આ ભાઈ કવિ ચંદબરદાઈ ગુર્જર પ્રતિહારને અને સોલંકી બેયને એક જ ગણે છે, જે યોગ્ય નથી. ઓકે, તો હકીકતમાં સોલંકી કોણ હતા એના માટે 4 અલગ અલગ મત પ્રવર્તે છે. એક બ્રહ્માવાળી મેટર યાદ રાખો, એક બ્રહ્માના પુત્રવાળી મેટર યાદ રાખો અત્રિવાળી, ત્રીજી મેટર વશિષ્ઠ ઋષિવાળી અને ચોથી ચંદબરદાઈવાળી. એક એક શબ્દ પકડી લેશો તો વધારે યાદ રહેશે.
સૌથી વધારે પ્રચલિત માન્યતા હોય તો આ વશિષ્ઠ ઋષિવાળી, કે અહીંયા યજ્ઞ કર્યો તો ને અગ્નિકુંડમાંથી ઉત્પન્ન થયા લોકો. ઓકે, તો પહેલો મુદ્દો લેક્ચરનો પૂરો થાય કે સોલંકી હતા કોણ. હવે ચર્ચા કરીએ આપણે કે સોલંકી વંશની માહિતી મેળવવાના સ્ત્રોત કેટલા. સોલંકીઓની માહિતી, એની ઇન્ફોર્મેશન આપણને મળે ક્યાંથી, તો કે એની ઇન્ફોર્મેશન આપણને અભિલેખોમાંથી પ્રાપ્ત થાય. અભિલેખ એટલે કોઈ પણ વસ્તુ ઉપરનું લખાણ. ઓકે, જુદી જુદી વસ્તુઓ ઉપરના લખાણો ઉપરથી પ્રાપ્ત થાય. સોલંકી કાળમાં ઘણું બધું સ્થાપત્ય બન્યું હતું, તો આ સ્થાપત્યો ઉપરથી પણ આપણને સોલંકીઓની ઇન્ફોર્મેશન મળે છે. અને સોલંકી કાળમાં એમ તો ઘણું બધું સાહિત્ય પણ લખાણું હતું, આ સાહિત્યમાંથી પણ એ લોકોની ઇન્ફોર્મેશન મળે છે. તો સોલંકીઓની માહિતી મેળવવા માટેના અગત્યના સ્ત્રોત કેટલા, તો કે 3: અભિલેખ, સ્થાપત્ય અને સાહિત્ય. હવે પહેલા આપણે ચર્ચા કરીએ સાહિત્ય, કે એવું કયું સાહિત્ય છે, એવા કયા પુસ્તકો છે કે જેમાંથી આપણે સોલંકીઓની ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરી શકીએ છીએ. તો કે એક તો આચાર્ય હેમચંદ્રાચાર્ય થઈ ગયા. હેમચંદ્રાચાર્યના 3 પુસ્તક, એક દયાશ્રય, એક સિદ્ધહેમ શબ્દાનું શાસન અને એક કુમારપાળ ચરિત. આ બધાની ચર્ચા આગળ વિશેષ આવશે, બરાબર. અત્યારે જસ્ટ ખાલી એટલું જ યાદ રાખી લો, હેમચંદ્રાચાર્યના 3 પુસ્તક, દયાશ્રય, સિદ્ધહેમ શબ્દાનું શાસન અને કુમારપાળ ચરિત, આ પુસ્તકોમાંથી સોલંકીઓની માહિતી આપણને મળી રહી છે. ત્યારબાદ કવિ બિલ્હણ. કવિ બિલ્હણના 2 પુસ્તક છે, એક કર્ણસુંદરી. કર્ણસુંદરી એટલે કોણ? મીનળ દેવી. જ્યારે કવિ બિલ્હણ દક્ષિણ ભારતમાં જતા હતા ત્યારે ગુજરાતની અંદર થોડો સમય રોકાય છે, ત્યારે રાજ હતું કર્ણદેવ સોલંકીનું, સિદ્ધરાજના પપ્પા કર્ણદેવ સોલંકીનું. અને ગુજરાતમાં રોકાણા ત્યારે ગુજરાતની અંદર તેણીએ કર્ણદેવ પહેલાની પત્ની મીનળ દેવી માટે એક નાટક લખી નાખ્યું હતું, કર્ણસુંદરી. તો આ કર્ણસુંદરી અને વિક્રમાંક દેવચરિત, આ 2 પુસ્તકોમાંથી પણ આપણને સોલંકીઓની ઇન્ફોર્મેશન મળે છે. હેમચંદ્રાચાર્યના કયા પુસ્તક, કવિ બિલ્હણના કયા પુસ્તક. ત્યારબાદ મેરુતુંગ, આ પૂછાયેલો પ્રશ્ન છે, ગઈ સાલ જ આ પ્રશ્ન પૂછાયેલો છે. મેરુતુંગનું પુસ્તક છે પ્રબંધ ચિંતામણી, એમાંથી પણ ઇન્ફોર્મેશન આપણને પ્રાપ્ત થાય છે. ત્યારબાદ કવિ શ્રીપાલ. કવિ શ્રીપાલે એક પુસ્તક લખેલું છે વડનગર પ્રશસ્તિ. વડનગર એટલે વડનગર અને પ્રશસ્તિ એટલે વખાણ કરતી કવિતા. વડનગરનું વખાણ કરતી કવિતા, પ્રશસ્તિ સ્તુતિ કરતી કવિતા, ભાઈ વખાણ કરતી કવિતા. તો શ્રીપાલે વડનગર પ્રશસ્તિ લખેલી છે, ત્યાંથી પણ માહિતી મળે છે. કવિ શ્રીધરે સહસ્ત્રલિંગ પ્રશસ્તિ લખેલી છે. તો હવે તમે શબ્દનો અર્થ સમજી ગયા. સહસ્ત્રલિંગ તળાવના ગુણગાન ગાવામાં આવ્યા છે આ કવિતાની અંદર, તો ત્યાંથી પણ માહિતી મળે છે. રાજશેખર દ્વારા લખવામાં આવેલો પ્રબંધકોશ અને યશપાલ દ્વારા લખાયેલો મોહરાજ પરાજય નામનો ગ્રંથ, આ પુસ્તકોમાંથી આપણને સોલંકીઓની ઇન્ફોર્મેશન ઢગલા મોઢે પ્રાપ્ત થાય છે. ઓકે, આપણે ભણી રહ્યા છે સોલંકીઓની માહિતી મેળવવા માટેના સ્ત્રોત. એમાં સાહિત્યિક સ્ત્રોત આપણે પૂરો કર્યો કે એવા કયા સાહિત્ય છે, એવા કયા પુસ્તકો છે કે જેમાંથી સોલંકીઓની ઇન્ફોર્મેશન આપણને મળે છે. કોઈ પણ એક પુસ્તકનું નામ આપી અને પૂછી શકે કે આ પુસ્તકના રચયિતા કોણ, આ પુસ્તકના લેખક કોણ. હવે વાત કરીએ સોલંકીઓની માહિતી મેળવવા માટેનો સ્ત્રોત નંબર 2, સ્થાપત્ય. કે એવું કયું સ્થાપત્ય છે કે જેના ઉપરથી આપણે સોલંકીઓની ઇન્ફોર્મેશન મેળવી શકીએ છીએ. તો કે ઘણું બધું સ્થાપત્ય બન્યું હતું. અહીંયા થોડુંક જે અગત્યનું છે મેં આને નોટ કરેલું છે. અને આ અત્યારે માત્ર સ્થાપત્યોના નામ જ યાદ રાખો, જે રાજા આવશે એના સમયમાં જે બનેલું છે એને ડિટેલ સાથે આપણે ભણતા જાઉં. તો એક તો રુદ્ર મહાલય, સોલંકી કાળમાં બનેલું સ્થાપત્ય રુદ્ર મહાલય, મૂળરાજ દ્વારા ક્રિએશન થયું હતું. વડનગરના તોરણો, મોઢેરાનું સૂર્ય મંદિર, રાણકી વાવ, ડભોઈનો કિલ્લો, ડભોઈનું વૈદ્યનાથનું મંદિર, વઢવાણની માધા વાવ, નડિયાદની વાવ, ચોખંડાનો શિલાલેખ, સિદ્ધપુર અને પાટણના તોરણો. આ 10 જેટલું સ્થાપત્ય મેં નોટ કર્યું. રુદ્ર મહાલયનું બાંધકામ કોણે કરાવ્યું હતું ભાઈ? મૂળરાજ. વડનગરના તોરણો, હવે તોરણ તમામ સોલંકી રાજા બનાવતા. સોલંકી રાજાઓ જીતની ખુશીમાં તોરણો બનાવતા અને આ વડનગરની અંદર ઘણા બધા તોરણો છે. મોઢેરાનું સૂર્ય મંદિર જે ભીમદેવ પેલાએ બનાવ્યું હતું.
રાણકી વાવ જેના સર્જક રાણી ઉદયમતી હતા, ડભોઈનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળમાં બન્યો હતો, ડભોઈનું વૈદ્યનાથનું મંદિર એ પણ સિદ્ધરાજ જયસિંહના કાળમાં બન્યું હતું, વઢવાણની માધા વાવ છે, નડિયાદની વાવ છે, ચોખંડાનો શિલાલેખ આ કચ્છની અંદર સ્થિત છે અને સિદ્ધરાજ જયસિંહ દ્વારા બન્યો હતો, સિદ્ધપુર અને પાટણના તોરણો આ અગત્યનું એવું સ્થાપત્ય, વધારે આ સ્થાપત્યોની ચર્ચા જે તે રાજાના સમયમાં ડિટેલ સાથે આવશે. તો આ સ્થાપત્યો ઉપરથી પણ આપણને સોલંકીઓની ઇન્ફોર્મેશન મળી રહી છે. ક્યાં ક્યાં પુસ્તકોમાંથી માહિતી મળે છે, ક્યાં ક્યાં સ્થાપત્યોમાંથી માહિતી મળે છે. હવે ચર્ચા કરીએ આપણે સોલંકી શબ્દનો અર્થ શું થાય. ઓકે, તો કે ગુજરાતની અંદર સોલંકી જ કહેવાય છે ને, ગુજરાતમાં આપણે સોલંકી કહીએ છીએ. રેડી? ઓકે, સંસ્કૃતમાં સોલંકીને ચૌલુક્યો કહે છે. સંસ્કૃતમાં સોલંકીને ચૌલુક્યો કહે છે. દક્ષિણમાં ચલુક્ય કે ચાલુક્ય કહેવામાં આવે છે. દક્ષિણવાળા સોલંકી નથી કહેતા, દક્ષિણવાળા ચલુક્ય કે ચાલુક્ય કહે છે. અભિલેખોમાં જેટલા અભિલેખ લખાણા છે, કોઈ વસ્તુ ઉપર લખાણું, એમાં સોલંકીનો ઉલ્લેખ શોલ્કિક કે ચોલ્કિક, શોલ્કિક કે ચોલ્કિક આવા નામથી થયેલો છે. સાહિત્યમાં સોલંકી માટે કયો શબ્દ વપરાણો છે? તો કે ચુલુક, ચુલુક્ય અને ચોલુક્ય આ 3 શબ્દો જોવા મળે છે. રિપીટ કરું છું, ચુલુક, ચુલુક્ય અને ચોલુક્ય આવા 3 શબ્દો જોવા મળે છે. અને આ ચુલુકનો અર્થ શું થાય? તો આગળ જ આપણે ચર્ચા કરી હતી કે ચુલુકનો અર્થ ખોબો અથવા કમંડલ ઋષિમુનિઓના હાથમાં જોવા મળે છે તે. તો આ વાત થઈ સોલંકી શબ્દના અલગ અલગ જગ્યાએ પ્રયોજાતા અલગ અલગ શબ્દો. ગુજરાતીમાં કયા નામે ઓળખવામાં આવે, સંસ્કૃતમાં કયા નામ છે સોલંકીના, અભિલેખોમાં તેના માટે કયું નામ પ્રયોજાણું, દક્ષિણ ભારતમાં કયા નામે આ લોકો ઓળખાતા. ઓકે, તો અલગ અલગ અર્થ આ લોકોના જોવા મળે છે. ઓકે, સોલંકી લોકોએ ગુજરાતમાં 302 વર્ષ સુધી રાજ કર્યું હતું. બહુ જાજો સમય સુધી રાજ કરે છે આ લોકો, 302 વર્ષ. અને આ સોલંકી વંશનો આપણે ચર્ચા થઈ આગળ પણ કે કોઈ પણ વંશ ભણવાનો ચાલુ કરીએ એની પહેલાં એ વંશનો પહેલો રાજા અને છેલ્લો રાજા ખાસ યાદ રાખવો પડે. તો સોલંકી વંશનો પહેલો રાજા હોય છે મૂળરાજ. મૂળરાજથી મૂળિયા ન ખાય છે એમ સમજો નહીં, કે ગોઠવવાનું એની અંદર. ઓકે, અને આ પ્રશ્ન 2 કે 3 પરીક્ષાની અંદર પૂછાયેલો છે. અને અંતિમ રાજા કોણ? તો કે ત્રિભુવનપાળ. અહીંથી પાળ પડી ગઈ લોકોની, અહીંથી પૂરું થઈ ગયું. ત્રિભુવનપાળ પહેલો રાજા મૂળરાજ, છેલ્લો રાજા ત્રિભુવનપાળ. તો આ વાત થઈ સોલંકીઓની બેઝિક ઇન્ફોર્મેશનની. ફરી એક વખત રિપીટ કરી દઉં, સોલંકીઓ હતા કોણ? તો કે અલગ અલગ મત પ્રવર્તે છે. કોઈ કહે કે બ્રહ્માએ ઉત્પન્ન કર્યા, કોઈ કહે કે ચંદ્રમાંથી ઉત્પન્ન થયા, કોઈ વળી એવું કહે કે વશિષ્ઠ ઋષિ યજ્ઞ કર્યો તો એ અગ્નિકુંડમાંથી ઉત્પન્ન થયા, કોઈ તો વળી ગુર્જર પ્રતિહારને જ ચાલુક્ય ગણાવે છે, જે તો જરાય યોગ્ય લાગતું નથી. બરાબર? તો સોલંકી હતા કોણ એની ઇન્ફોર્મેશન મેળવવાના 3 સ્ત્રોત આ રહ્યા. એમાં સાહિત્યની ચર્ચા કરી, સ્થાપત્યની ચર્ચા કરી, સોલંકી શબ્દનો અર્થ શું થાય છે આ મુદ્દાની ચર્ચા કરી, અને પહેલો છેલ્લો રાજા કોણ હતો આ મુદ્દાની ચર્ચા કરી. હવે નેક્સ્ટ લેક્ચરથી આપણે ચાલુ કરશું સોલંકી વંશના અગત્યના રાજા. ઓકે, તો કેવું લાગ્યું કેવું નહીં એ કમેન્ટ કરી અને જણાવતા રહેજો. ઓકે, થેન્ક યુ.